ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બાયોવર્લ્ડ. આજે આપણે વનસ્પતિ સૃષ્ટિ એમાં દ્વિઅંગી, જેને બ્રાયોફાઇટ્સ કહે છે, તેના વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ એના સામાન્ય લક્ષણોની વાત કરીએ તો દ્વિઅંગી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો, વાહક પેશી વિહીન છે. મતલબ કે જલવાહક કે અન્નવાહક ધરાવતા નથી. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દ્વિઅંગી જે વાહક પેશી વિહીન અને ખાસ યાદ રાખજો જમીન પર ભેજવાળા વિસ્તારોમાં થાય છે. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભેજયુક્ત અને છાયાવાળા વિસ્તારોમાં વિકાસ પામે છે. સો ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોમાં સામાન્ય રીતે વિકાસ પામે છે. ખાસ યાદ રાખજો, ભીની ભેજવાળી અને છાયાવાળા સ્થાને જોવા મળે છે. આ ઉપરાંત દ્વિઅંગીની વાત કરીએ તો દ્વિઅંગી જેને વનસ્પતિ સૃષ્ટિ ના ઉભયજીવી કહેવાય. હવે આપણને ખબર છે કે ભાઈ ઉભયજીવી એટલે શું? તો જે જમીન અને પાણીમાં જોવા મળે એને કહેવાય ઉભયજીવી. તો દ્વિઅંગી જે વસવાટ જમીન પર કરે છે, પણ એના જે પૂજન્યુ છે, પૂજન્યુને માદાજન્યુ મતલબ કે અંડકોષ સુધી પહોંચવા માટે પાણીનું માધ્યમ જરૂરી છે. તેથી એને શું કહેવાય? ઉભયજીવી. જુઓ, વસવાટ જમીન પર કરે છે, પણ જ્યારે ફલનની વાત આવે, પ્રજનનની વાત આવે, તો નરજન્યુ એ માદાજન્યુ સુધી પહોંચે છે પાણીના માધ્યમ દ્વારા. એટલા માટે એને ઉભયજીવી કહેવાય. હવે આ જે દ્વિઅંગી છે એના વાત કરીએ જન્યુઓ, તો લિંગી પ્રજનનમાં બે પ્રકારના જન્યુ જોવા મળે છે. મતલબ કે બે પ્રકારની અવસ્થા મળે છે. એક જન્યુજનક અવસ્થા અને બીજી છે બીજાણુજનક અવસ્થા. સો એના જીવન ચક્રમાં આ બે અવસ્થાઓ એકાંતરે આવે છે, જન્યુજનક અને બીજાણુજનક. બેટા યાદ રાખજો, જન્યુજનક અવસ્થા જે હંમેશા એકકીય હોય અને બીજાણુજનક અવસ્થાની વાત કરું તો એ હંમેશા દ્વિકીય હોય. જન્યુજનક અવસ્થા ખાસ યાદ રાખજો, એ હંમેશા દ્વિઅંગીની વાત કરું છું.
સ્વાવલંબી હોય છે. જ્યારે બીજાણુજનક અવસ્થાની વાત કરું તો બીજાણુજનક અવસ્થા એ જન્યુજનક પર આધારિત હોય છે. દ્વિઅંગી આદિ કક્ષાની વનસ્પતિ છે, એટલે એમાં જન્યુજનક અવસ્થા સ્વાવલંબી છે, જે સૌથી વધારે સમયગાળામાં જોવા મળે છે. આ અવસ્થા લાંબો સમય રહે છે અને બીજાણુજનક અવસ્થા ટૂંકજીવી છે. જન્યુજનક અવસ્થા એ બહુકોષીય અને મેં તમને કીધું એ પ્રમાણે એકકીય હોય છે. જ્યારે બીજાણુજનક અવસ્થા એ બહુકોષીય અને દ્વિકીય હોય છે. સો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો. દ્વિઅંગીની વાત કરીએ તો દ્વિઅંગી એમાં જન્યુજનક અવસ્થા એ સ્વાવલંબી અને મુખ્ય અવસ્થા છે. સ્વાવલંબી અને કેવી કહેવાય? મુખ્ય અવસ્થા. બીજાણુજનક અવસ્થા ગૌણ અને પરાવલંબી કોના પર આધારિત છે? જન્યુજનક પર આધારિત છે. તો મુખ્ય તબક્કો કોણ? જન્યુજનક. થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં તો સૌથી લાંબી દ્વિઅંગી એ મોસ છે. એનું ઉદાહરણ છે ડાઉસોનિયા. અને સૌથી ટૂંકી દ્વિઅંગી વનસ્પતિ ઝુપ્સિસ, ફક્ત 0.5 સેન્ટીમીટર, જ્યારે આ 50 સેન્ટીમીટર. ઓકે, આ થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન થઈ. ચલો, હવે આ જે દ્વિઅંગી છે એના વર્ગોની વાત કરી લઈએ. સો દ્વિઅંગી આમ જોવા જઈએ તો એને 3 વર્ગમાં વહેંચવામાં આવે છે. હિપેટી, કોપ્સિડા, એન્થો, સિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા. હિપેટોકોપ્સિડા, એન્થોસિરોટોપ્સિડા અને બ્રાયોપ્સિડા. હિપેટોકોપ્સિડા એની વાત કરીએ તો એના ઉદાહરણમાં લીવરવોર્ટ્સ, રિક્સિયા અને માર્કેન્શિયા આવશે. એન્થોસિરોટોપ્સિડાની વાત કરીએ તો હોર્નવોર્ટ્સ અને એન્થોસિરોસિસ આવશે, એન્થોસિરોસ. અને બ્રાયોપ્સિડાનું ઉદાહરણ કહીએ તો એમાં મોસ, ફ્યુનારિયા અને સ્ફેગ્નમ. બરાબર. ચલો થોડીક લાક્ષણિકતાઓ જોઈએ. તો હિપેટોકોપ્સિડા એની વાત કરીએ તો એનો જે દેહ હોય છે એ સુકાયક હોય છે, મતલબ કે મૂળ પ્રકાંડ પર્ણમાં વહેંચાયેલો હોતો નથી. આવી રીતે આખું એનું સુકાય ધરાવે છે. પૃષ્ઠવક્ષીય હોય છે, ચપટું હોય છે, પાપડ જેવું. પૃષ્ઠવક્ષકીય હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આધારક સાથે જોડાયેલું હોય છે. આધારક સાથે જોડાયેલું હોય છે. ખાસ ધ્યાન રાખજો, એની વક્ષ સપાટી પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા એક કોષીય મૂલાંગો. દેખો અહીંયા મૂળ નથી પણ મૂળ જેવું કાર્ય કરતા મૂલાંગો, જેને રાઇઝોઇડ કહેવાય.
જે વક્ષ સપાટી પર આવેલું હોય છે. અલિંગી પ્રજનન માટે ગેમા કપ, જેને કુડમલી કહેવાય, એ જોવા મળે છે. તો ગેમા કપ અને જે લિંગી અંગો છે એ ક્યાં જોવા મળે છે? પૃષ્ઠ સપાટી પર. ગેમા કપ કે જે અલિંગી પ્રજનન મહત્વનો ભાગ ભજવે છે, અને કુડમલી જેને ગેમા કપ કહેવાય, અને જે લિંગી અંગો છે એ ક્યાં જોવા મળે છે? તો ખાસ ધ્યાન રાખજો, પૃષ્ઠ સપાટી પર. એન્થોસિરોટોપ્સિરાની વાત કરીએ તો એમાં એક કોષીય મૂલાંગો જોવા મળે છે. હવે વાત કરીએ બ્રાયોપ્સિડા. તો ખાસ યાદ રાખજો, મોસમાં જન્યુજનક અવસ્થા એ પર્ણીય હોય છે. જન્યુજનક અવસ્થા કેવી હોય છે? આવી રીતે પર્ણીય. ઓકે. અચ્છા, હવે બેટા તમને એવું થાય કે જન્યુજનક અને બીજાણુજનકનો કન્સેપ્ટ ક્લિયર ના હોય તો હું તમને સપુષ્પ વનસ્પતિનું ઉદાહરણ કહી દઉં કે સપુષ્પ વનસ્પતિમાં તમારી જે પરાગરજ છે એ નરજન્યુ અને અંડક છે એ માદાજન્યુ. હવે એનું જ્યારે ફલન થાય ત્યારે તમારું બીજ બને. એ બીજ એને રોપો અને આખો નવો છોડ બને. તો બીજ એમાંથી આખો જે છોડ બન્યો એને કહેવાય બીજાણુજનક અવસ્થા. તો તમે સપુષ્પ વનસ્પતિના ઉદાહરણમાં જુઓ તો તમારો જે છોડ છે, છોડ પર પર્ણો આવેલા છે જે ખોરાક બનાવે છે, જેને આપણે બીજાણુજનક અવસ્થા કહીએ છીએ. તો બેટા દ્વિઅંગી સિવાય ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી બધામાં જ જે બીજાણુજનક અવસ્થા પર્ણીય હોય છે, પણ ફક્ત દ્વિઅંગીમાં જન્યુજનક અવસ્થા પર્ણીય હોય છે. એટલે હોપસો તમને જન્યુ અને બીજાનું ખબર પડી ગઈ હશે. સપુષ્પને યાદ રાખી લો, પુકેસરની પરાગરજ અને સ્ત્રીકેસરનું અંડક એ બંને જન્યુઓ. બે જન્યુઓ ભેગા થાય તો બંને બીજાનું, દેટ ઇઝ તમારો બીજ, એને રોપો અને નવો છોડ બને. બરાબર? તો જેમ કે મકાઈનો છોડ, તો એ એની બીજાણુજનક અવસ્થા છે. પણ તમને ખબર છે કે એ બીજાણુજનક અવસ્થા કે જે પર્ણો ધરાવે છે, પર્ણો જે ભાગ ધરાવે ને એ ખોરાક બનાવે, અને એ કેવી હોય? સ્વાવલંબી. ફક્ત અને ફક્ત દ્વિઅંગી કે જેમાં જન્યુજનક અવસ્થા પર્ણીય હોય છે, એટલા માટે અહીં જન્યુજનક અવસ્થા મુખ્ય છે અને સ્વાવલંબી છે. મુખ્ય કોને કહેવાય બેટા? તો જે મોટા ભાગનો જીવનકાળમાં સમયગાળો એમાં ગુજારે. સ્વાવલંબી કેમ કીધું? કારણ કે લીલા પર્ણો ધરાવે છે એટલે ખોરાક જાતે બનાવે છે, અને જે ખોરાક જાતે બનાવે ને એ મુખ્ય કહેવાય. બરાબર? ઓકે, ચલો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મૂળ નથી પણ મૂળ જેવું કાર્ય કરતા જે મૂલાંગો છે, મૂલાંગો કેવા છે? બહુકોષીય અને શાખિત છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મૂલાંગો બહુકોષીય અને શાખિત છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ તમને પાછળ સમજણ પડશે કે જ્યારે વાત કરીએ આમાં માદા જન્યુધાની અથવા તો સ્ત્રી જન્યુધાની, સ્ત્રી જન્યુધાનીમાં શું હોય? તો એક અંડકોષ હોય, બરાબર, એક વેન્ટ્રલ કેનાલ સેલ, એવું તમને સમજાવું છું પછી, 6 થી 10 નેક કેનાલ સેલ અને 6 સ્તરીય નેક કોષો હોય છે. બરાબર? જ્યારે અહીંયા સ્ત્રી જન્યુધાની એમાં એક અંડકોષ, એક
વેન્ટ્રલ કેનાલ સેલ, જેને વીસીસી કહેવાય. 4 થી 6 નેક કેનાલ સેલ, એનસીસી કહેવાય, જે હું તમને આગળ બતાવું છું. રાઈટ. તો આ થયા 3 એના વર્ગો. બરાબર, જે ખાસ ધ્યાન રાખવાનું છે. અને ક્યારેક અહીંયા આ નેક કેનાલ સેલ છે એની સંખ્યા પૂછાઈ શકે છે. અહીંયા 4 થી 6 અને અહીંયા 6 થી 10. બરાબર. ઓકે, ચલો હવે આપણે આ જે દ્વિઅંગી છે એની આર્થિક અગત્યતા જોઈ લઈએ. તો આર્થિક અગત્યતા જોઈએ. સો પહેલી વાત કરીએ આર્થિક અગત્યતા. સો પહેલું તો ખોરાકનો સ્ત્રોત. સો મોસ એ તૃણાહારી સસ્તનો પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. બરાબર. હવે હરિતકર્ણધર આવે છે, ખોરાક પોતે બનાવી શકે છે પ્રકાશન દ્વારા, એટલે તૃણાહારી સસ્તનો. ઓકે, તૃણાહારી સસ્તનો. તૃણાહારી સસ્તનો આખો શબ્દ છે. પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. આ ઉપરાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ફેગ્નમની કેટલીક જાતિ એ પીઠ. બરાબર. પીઠ એટલે શું કે ભાઈ, મતલબ કે જે જાત હોય એના પર બધું પાણી પડે ને બધું સડીને કોવાઈ જાય. બરાબર. એ પીઠ પૂરું પાડે છે કે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઓકે. આ ઉપરાંત પાણીને રોકવાની તેમની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકેની ઉપયોગિતા છે. મતલબ શું? તો આ જે મોસ છે એ પાણીને રોકી શકે છે. પાણીને રોકી શકે છે મતલબ કે પાણીને લાંબા સમય સુધી એમાં સાચવી રાખે છે. એટલે સમજી લો કે કોઈક વનસ્પતિ એવી છે કે જેમને એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવી છે, પણ આવી વનસ્પતિને પાણી જોઈએ વધારે, તો એના બદલે ત્યાં મોસ મૂકી દો તો શું થાય? પાણીનો સંગ્રહ થઈ શકે.
એટલે પાણી ના ઉમેરો છતાં પણ એવી વનસ્પતિ લાંબા સમયગાળા સુધી જીવંત રહેશે. કારણ કે ભલે પાણી નથી ઉમેરતા છતાં પણ ત્યાં દ્વિઅંગી વનસ્પતિ નાખેલી છે, જેને કારણે એ લાંબો સમય જીવંત રહી શકશે. તો જ્યારે હેરફેર કરવી હોય આવી વનસ્પતિઓની તો ત્યાં આગળ આ મોસ ઉપયોગી છે. આ ઉપરાંત વાત કરીએ તો મોસ એ લાઇકેન્સ સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે અને તેથી પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. બરાબર, કારણ કે ખડકો હોય જ્યાં કોઈ પ્રકારનું જીવન ના હોય, પણ ત્યાં જ્યારે લાઇકેન વસે છે, લાઇકેનના બંધારણમાં લીલ ફૂગ તો હોય છે જ, પણ સાથે સાથે દ્વિઅંગી પણ હોય છે. સો એ નવા વસવાટ માટે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર, અને આમ જોવા જઈએ તો એવું કહી શકાય કે ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. અનુક્રમણ એટલે શું બેટા? તો કોઈ પણ વસવાટ બે પ્રકારનો હોય, કાં તો ખડકોવાળો અથવા તો સમજી લો કે પાણીનો ઊંડાઈવાળો. જ્યાં કોઈ પણ પ્રકારનું જીવન નથી અને કોઈ એક સજીવ આવે છે વસવાટમાં, તે વસવાટમાં એવા ફેરફારો પ્રેરે છે કે જેના કારણે વસવાટ અનુકૂળ થાય છે અને એના પછી બીજો સજીવ ત્યાં આવીને વસે છે. એમ ક્રમશઃ એક પછી એક નવા સજીવો આવીને વસતા જાય અને જૂના સજીવો દૂર થતા જાય તો એને કહેવાય અનુક્રમણ. એક સિમ્પલ લેંગ્વેજમાં કહું તો કોઈ સોસાયટી કે જ્યાં પહેલાં આખું ખેતર હતું, એ જગ્યામાં કોઈ એક વ્યક્તિ આવીને વસે છે તો એ ત્યાં સોસાયટીમાં આવવાનો રસ્તો બનાવશે, ઇલેક્ટ્રિસિટી લાવશે, પાણીની પાઇપલાઇન કરશે. તો એ વ્યક્તિને બહુ તકલીફો પડી છે, પણ એ ત્યાં વસે છે અને વસવાટમાં એવા ફેરફારો પ્રેરે છે કે એને કારણે જ્યારે પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમા પછી જ્યારે ઘર બંધાશે, સમજી લો કે 10મા નંબરનું ઘર, તો આ 10મા નંબરના ઘર જે લોકો બાંધે છે એ લોકો માટે પરિસ્થિતિ અનુકૂળ થઈ ગઈ છે. કેમ? કારણ કે આગળ જે સજીવો વસ્યા છે એને વસવાટમાં ફેરફારો પ્રેર્યા. કાચા રસ્તાને ડામરનો રોડ કર્યો, સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ મુકાવડાવી, ગાર્ડન બનાવ્યું. તો શું કર્યું? વસવાટમાં આવીને વસ્યા અને ત્યાં એવા ફેરફારો પ્રેર્યા કે જે નવા આવનારા સજીવો માટે અનુકૂળ હોય. રાઈટ, એને અનુક્રમણ કહેવાય. તો આવા અનુક્રમણમાં દ્વિઅંગી અને એમાં પણ મોસ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, ઓકે. આ ઉપરાંત તેઓ ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિઓને વિકાસ પામવા એટલે કે ઉગવા માટે સાનુકૂળ આધાર બનાવે છે. હવે જો ખડકો પર બધી વનસ્પતિ ઉગી શકતી નથી, પણ સમજી લે કે મોસ અનુક્રમણ કરે અને ધીમે ધીમે ખડકોનું વિઘટન પ્રેરે, તો જ્યારે ખડકોનું વિઘટન પ્રેરે તો જે આમ ખડકો હતા મે બી કે એ સપાટ મેદાનમાં ફેરવાઈ શકે છે. અને જ્યારે એ ખડકો સપાટ મેદાનમાં ફેરવાય તો પછી અન્ય વનસ્પતિઓના વિકાસ માટે એ એકદમ અનુકૂળ આધાર બની રહે છે. કારણ કે જમીનનું લેવલ સરખું હોય તો શું થાય? એના મૂળ સહેલાઈથી પકડ કેળવી શકે છે. આ ઉપરાંત મોસ એ જમીન પર ગીચ, સાદડી જેવું અસ્તર બનાવે છે
અને અસ્તર બનાવે, આખું આમ લેવલ બનાવી દે, લેયર બનાવી દે, જાણે આમ સાદરી ના પાથરી હોય તો જમીન પર આખું સાદરી જેવું અસ્તર બનાવે છે અને તેથી વરસતા વરસાદની અસરને ઘટાડી જમીનનું ધોવાણ થતું અટકાવે છે. બરાબર, આખું સાદરીનું આવરણ હોય એટલે શું થાય કે વરસાદ સીધો જમીન પર પડે, પણ એના બદલે આ અસ્તર હોય આખું મોસનું, એટલે શું થાય કે રક્ષણ થાય કોનું? જમીનનું. કોની સામે? વરસતા વરસાદની સામે. નહીં તો શું થાય? જમીનનું ધોવાણ થઈ જાય, પણ ધોવાણ થતું નથી. તો ખાસ યાદ રાખજો, આ આર્થિક અગત્યતા દ્વિઅંગીની ખોરાકનો સ્ત્રોત છે. સ્પેગ્નમ ખાસ પૂછાય છે. પીટ ઈંધણ તરીકે, ઈંધણ અથવા તો બળતણ તરીકે કહો. બરાબર. પાણીને રોકવાની ક્ષમતાને કારણે સામગ્રી બાંધવા માટે, મતલબ કે જીવન પદાર્થોની હેરફેરમાં. લાઇકેન્સ વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે. પરિસ્થિતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. ખડકોનું વિઘટન કરે અને સાનુકૂળ આધાર પૂરો પાડે અને સાદરી જેવું અસ્તર બનાવે, એટલે વરસતા વરસાદની સામે પણ જમીનનું ધોવાણ અટકાવે છે.